નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાનમાં। આજે અમે એક એવું શ્રેષ્ઠ અને અત્યંત અસરકારક ઉપાય વિશે વાત કરવાના છીએ જે તુલસી માતા સાથે જોડાયેલું છે। જેમ કે આપ સબ જાણો છો, તુલસી એક પવિત્ર છોડ છે અને એમાં રહેલી શક્તિઓ આપણા જીવનમાં અદ્ભુત ફેરફાર કરી શકે છે। આજે આપણે જાણીશું કે તુલસીમાં પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવાનો છે જેનાથી આપણા ઘરના લોકર પૈસાથી ભરાઈ જાય અને આ મંત્રના પાઠ કરવાથી આપણી બધી જ મનોકામના પૂર્ણ થાય। અને જો હજુ સુધી તમે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને અમારા નવા વિડીયો તમારા સુધી પહોંચતા રહે। તુલસી એક પવિત્ર ઔષધિ છે જે માટે વિવિધ ધાર્મિક વ્રતો પૂજાઓ કરવામાં આવે છે। હિન્દુ પરંપરાઓમાં તુલસીને બહુ મહત્વ આપવામાં આવ્યું છે। ગુરુજી દ્વારા જણાવવામાં આવે છે કે તુલસીમાં પૂજાનું મહત્વ પૈસા, યશ અને આરોગ્ય માટે છે અને શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ તુલસીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે તેવું કહેવામાં આવે છે। તેથી આપણે કઈ રીતે તુલસીમાં પાણી ચડાવતી વખતે કયો મંત્ર બોલવાનો છે તે વિશે આજે આપણે વાત કરીશું। તુલસીમાં રહેલી તાકાત અને ઉર્જા એ આપણા ખોટા નસીબને સુધારી શકે છે। જેમ કે આપ સબ જાણો છો, તુલસી પવિત્ર ગણાય છે અને તુલસીનો છોડ બધાના ઘરે હોય છે અને જેના ઘરે ના હોય તે ચોક્કસપણે અત્યારે જ તુલસીનો છોડ લઈ આવવાનો છે। સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને સૂર્યોદય પછી એક લોટામાં જળ ભરી લેવાનું છે। મિત્રો, તુલસી પર જળ ચડાવતી વખતે આ મંત્ર બોલવાનો છે: ઓમ ગુરુ વંદિત શ્રી તુલસીમાં મંત્રી ભાંત્રી વિજયી। આ મંત્ર રોજ સવારે તુલસીમાં પાણી ચડાવતી વખતે 11 વાર બોલવાનો છે અને આ મંત્ર વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ લખેલું છે, ત્યાંથી તમારે યાદ કરી લેવાનો છે। આ મંત્રની ઉચ્ચારણા તમારા જીવનમાં ઈચ્છાઓ અને મનોકામના પૂર્ણ કરશે। આ મંત્ર બોલવાથી તમારા જીવનમાં સફળતા અને સમૃદ્ધિ આવશે। આ મંત્ર માનસિક શાંતિ આપશે, ઘરમાં સકારાત્મક ઉર્જાની વૃદ્ધિ થશે, તમારું ઘર રાતોરાત પૈસાથી ભરાઈ જશે। આ મંત્ર આપની દરેક ઈચ્છાઓને રાતોરાત પૂર્ણ કરશે। આજના વિડીયોમાં આપણે ખૂબ જ શક્તિશાળી મંત્ર વિશે વાત કરી જે તુલસી માતા પર પાણી ચડાવતી વખતે બોલવાનો છે। આ કામ સવારે સૂર્યોદય પછી કરવાનું છે। મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો। આવનારા વધુ એવા આધ્યાત્મિક વિડીયો માટે અમારી ચેનલ ગુરુ જ્ઞાનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મીમાં જરૂરથી લખતા જજો। મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય લક્ષ્મીમાં।